સરકારી કર્મચારીઓ માટે લોટરી આખરે લાગી, જેની લાંબા સમયથી રાહ જોવાઈ હતી તેનો આખરે આવ્યો અંત. આપણે વાત કરી રહ્યા છે 8મા પગાર પંચની. સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. 3.25ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ સાથે 8મા પગાર પંચનો ડ્રાફ્ટ આખરે તૈયાર થઈ ગયો છે. વિગતવાર વિડીયો આપણે જોઈએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે હતું 8મું પગાર પંચ. તમામના મનમાં સવાલ હતો કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું જાહેર કરાશે, પગારમાં કેટલો વધારો થશે અને ક્યારથી 8મો પગાર પંચ લાગુ થશે. તો પગારમાં બમ્પર વધારો આખરે નક્કી થઈ ગયો છે. 8મા પગાર પંચની બેઠકમાં કયા 5 મુદ્દાઓ પર મહોર લાગી ગઈ છે, સંપૂર્ણ વિગતો સાથે આ વિડીયો જોતા રહેજો. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ફેબ્રુઆરીનો આ અંતિમ સપ્તાહ ખુશીઓની ભેટ લઈને આવ્યો છે. 8મા પગાર પંચની રચના માટે લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે. બુધવાર 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદ JCMની બેઠક યોજાઈ હતી. આ JCMની ડ્રાફ્ટિંગ કમિટીની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક લેવાયેલા જે લેવાયેલા નિર્ણયો છે તેની વાત કરીએ તો આગામી સમયમાં 50 લાખ સરકારી કર્મચારીઓ અને 69 લાખ જેટલા પેન્શનરોના જીવન ધોરણમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. બેઠકના મુખ્ય 5 એજન્ડા શું હતા, શું છે કર્મચારીઓની માંગ, તમામ વિગતો જોઈએ તો રેલવે કર્મચારી સંઘ AIRFના મહાસચિવ શ્રી ગોપાલ મિશ્રાની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં 5 મુખ્ય મુદ્દાઓ પર સહમતિ સાધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સરકારને સોંપવામાં આવનાર મેમોરેન્ડમનો હિસ્સો હવે બનશે. સૌથી પહેલું છે ફિટમેન્ટ ફેક્ટર. કર્મચારી સંગઠનો હાલમાં 2.57ના બદલે 3.25ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. જો સરકાર આ માંગ સ્વીકારે છે તો મૂળ પગારમાં મોટો ઉછાળો આવશે. બીજું, લઘુત્તમ પગારમાં વધારો. મોંઘવારીના વર્તમાન દરને જોતા લઘુત્તમ પગારની મર્યાદા નોંધપાત્ર રીતે વધારવાનો પ્રસ્તાવ મુકાયો છે. ત્રીજું, વાર્ષિક ઇન્ક્રીમેન્ટ. અત્યાર સુધી વાર્ષિક 3% વધારો મળતો હતો, જેને વધારીને 7% કરવાની માંગ કરવામાં આવી છે. ચોથું, નવા ભથ્થા એલાઉન્સ. HRA હાઉસ રેન્ટ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, TA અને મેડિકલ ભથ્થામાં સુધારા કરીને તેને 2026ની મોંઘવારી મુજબ સેટ કરવાની ચર્ચા થઈ હતી. પાંચમું, સમાન પગાર માળખું. નીચલા સ્તરના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચેના પગારના તફાવતને ઘટાડી સમાન લાભ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આગળ જોઈએ તો ભેદભાવ દૂર કરવા અને યુટી કર્મચારીઓનો મુદ્દો શું છે તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ ડોક્ટર મનજીતસિંહ પટેલ દ્વારા આ બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશો, યુટી અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓનો પક્ષ રાખવામાં આવ્યો હતો. તેમણે માંગ કરી હતી કે જ્યારે પણ સરકારી કર્મચારીઓ માટેનું કેન્દ્રીય પગાર પંચ લાગુ થાય ત્યારે આ કર્મચારીઓને પણ તે જ સમયે લાભ મળવો જોઈએ, જે અત્યાર સુધી વિલંબમાં રહેતા હતા. 10 માર્ચની બેઠક હવે નિર્ણાયક રહેશે. ગઈકાલની 2 કલાકની ચર્ચા બાદ હવે આગામી મોટી બેઠક 10 માર્ચ 2026ના રોજ યોજાશે. આ બેઠકમાં મેમોરેન્ડમને આખરી ઓપ આપીને વિધિવત રીતે પગાર પંચ અને કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પણ 2026ના મધ્ય સુધીમાં 8મા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી શકે છે તેવી માહિતી હાલમાં મળી રહી છે. બીજી મહત્વની એક અપડેટ છે, તે છે લાંબા સમયથી ચાલી આવતી માંગ OPS જૂની પેન્શન યોજનાનું ભમરાસ્ત્ર. પગાર વધારાની વાતો વચ્ચે કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જૂની પેન્શન યોજના OPSની પુનઃસ્થાપના તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. 8મા પગાર પંચની ભલામણોમાં પેન્શનના મુદ્દાને પણ ગંભીરતાથી વણી લેવામાં આવ્યું છે. 8મા પગાર પંચનો અમલ કર્મચારીઓ માટે માત્ર પગાર વધારો નથી, પરંતુ આર્થિક સુરક્ષાની ખાતરી છે. જો 3.25નું ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય છે
તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 40% થી 50% સુધીનો વધારો જોવા મળી શકે છે. હવે 10 માર્ચની બેઠક પર સૌની નજર જોવા મળી રહી છે. 10 માર્ચે ફાઇનલ શું નિર્ણય લેવામાં આવે છે. ધન્યવાદ.